તો હેલો મિત્રો, બધા કેમ છો? બધા મજામાં છે? તો હું છું નરેશ કટારા, મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું. અત્યારે સવારના વાગી રહ્યા છે, આજ જઈ શકે છે તો બના રહો બ્લોગમાં, તમને આગળ બતાવશો. આપણે બેઠા હતા ને, અત્યારે દૂધ ચા પીવા માટે દૂધ લેવા જવું પડશે, એટલે દૂધ લઈ આવીએ. તો એની પહેલાં આપણે કાલની જેમ ચણ નાખતા આવશું ચકલા, અને પછી દૂધ લાવશું. તો બના રહેજો બ્લોગ. નીકળી ગયા છે ચકલાઓને ચણ નાખવા માટે, જોઈ શકો છો આપણે. તો ચાલો ગાડી જે નીકળી ગયા છે, તો બના રહો બ્લોકમાં, તમને ચણ લઈને બતાવશો નાખતા વખતે. આપણે પીછી પણ લેવાની હતી, એટલે આપણે આવી ગયા છે પીછીના દુકાને. તો એટલે આપણે પીછી લઈ લઈએ, પછી ચકલાને દાળ નાખીએ, પછી દૂધ લેશું. તો બના રહેજો બ્લોકમાં. ગઈ આપણે પીછી લેવાની છે, પીછી લઈ લીધી છે, જોઈ શકો છો. તો તમને બતાવું એક જ મિનિટ, જોઈ શકો છો. તો આપણે પીછી લઈ લીધી છે. તો બના રહો બ્લોકમાં, તમને આગળ જઈને બતાવશો. ગાઈસ અમે મગ લઈ લીધા છે, જોઈ શકો છો. તો હવે આપણે મગ નાખી દઈએ. તો મગ નાખીને દૂધ લેવા જશું. તો બના રહેજો બ્લોકમાં. ગાઈસ અમે મગ નાખીને દૂધ લેવા નીકળી ગયા છે, તો જોઈ શકો છો. તમે બના રહો બ્લોકમાં. દૂધ લઈને આવી જશે ઘરે, જોઈ શકો છો. ઘરે આવી ગયું છે. તો હવે ચા બની જાય પછી ચા પી લઈશ, ત્યારે પી લઈશું. તો બના રહેજો બ્લોકમાં, તમને બતાવશું. હવે ચામાં પી લીધી, થોડી વાર બેસી પછી તમને મળશું. તો બના રહેજો. વાગી રહેશે 12 જમવાનું બની રહ્યું છે, જોઈ શકો છો. તો રોટલી બને છે અને શાક બની ગઈ છે, જોઈ શકો છો તમે. તો બનાવો બ્લોગમાં, તમને જમવાનું બની જાય પછી આપણે જમશું, તો તમને બતાવશું. તો બના રહેજો. જમવાનું બની ગયું છે, તો આપણે જમીન તમને મળશું. તો બના રહેજો ગાઈસ. આપણે જમી લીધું છે, જોઈ શકો છો તમે. એ લોકો જમી લીધું, ડીશમાં હાથ પાથ ધોઈ નાખ્યા છે. તો 12 ડીશ મૂકી આવશું. બના રહેજો બ્લોકમાં. ગાઈસ આપણે જમવાનું લીધું છે, તો બના રહેજો બ્લોક. અને ગાઈસ આપણે ઉઠી ગયા છે, તો પછી તમને મળશું. તો બના રહેજો બ્લોક. ગાઈસ આપણે મોડું પાણી પીને આવી ગયા છે. આપણે બહાર બેસવા માટે જોયું, આપણે ખુદનો ખાટલો લાવ્યો છે, બાવળામાં ગાલી નહીં ચોકી દમ ખાટલો લાવીને બેઠા છીએ આપણે. હવે બના રહો બ્લોગમાં, તમને આગળ બતાવતા રહીશું. આપણે એ બેઠા હતા અને પપ્પા લઈને આવી ગયા છે જ્યુસ, જોઈ શકો છો. તો આપણે જ્યુસ પી લઈએ, જોઈ શકો છો. આપણે જ્યુસ પી લઈએ. જ્યુસ આ શેનો જ્યુસ છે કોમેન્ટ કરજો. તમને નજીકથી બતાવું તો થોડું ખબર પડશે. અત્યારે આની સિઝન નથી, આ દર વર્ષે મળે છે, એટલે આની સિઝન વગરનો રસ છે. એટલે કેરી ના સમજતા ભૂલથી પણ, એટલે કંઈક બીજો રસ છે, એટલે તમે કોમેન્ટમાં બતાવજો શેનો રસ છે. તો બના રહો બ્લોગમાં, આગળ બતાવશું તમે. ગાઈસ આપણે બેઠા હતા અને આપણને 50 રૂપિયા આપી છે ને આપણે સામાન લેવા જવાનું છે, 2-3 વસ્તુ. તો બના રહો બ્લોગમાં. આપણે સામે કરિયાણાની દુકાને જઈને સામાન લાવશું, પછી તમને બતાવશું શું શું સામાન છે. તો બના રહેજો બ્લોગમાં. સામાન લઈને આવી ગયા છે ઘરે, જોઈ શકો છો. સામાન જોઈ શકો છો, આ કપૂરના અજીનું બધું કચ્છ છે એવું લીધું છે આપણે, જોઈ શકો છો તમે. તો બના રહો બ્લોગમાં, તમને આગળ બતાવશે. ગાઈસ આપણે અત્યારે કામ છે એવું કીધું મને મારા પપ્પાએ, હવે શું કામ મને નથી ખબર. તો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ જઈએ. આપણી રોડની જેમ લેંગો ને બંડો પહેરી દઈએ, પછી તમને મળશું. તો બના રહેજો બ્લોગમાં. ગાઈસ આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છે, જોઈ શકો છો. તો હવે બના રહેજો બ્લોગમાં, તમને આગળ જઈને બતાવશું. અત્યારે જઈએ છીએ આપણે બહાર, જોઈ શકો છો. તો બના રહેજો બ્લોગમાં. બહાર બેઠા તમને આવી ગયા છે અંદર તમને આજે બતાવવાનું છે, જમવાનું બનાવવાનું છે, એટલે તમને તો અત્યારે ચોખા બની રહ્યા છે અને દાળ બને છે, જોઈ શકો છો. તો આજે દાળ ભાતનો પ્રોગ્રામ છે ગાઈસ. તો બના રહો બ્લોગમાં, તમને જમવાનું બની જાય પછી બતાવશું. જમવાનું બની ગયું છે, તો આપણે જમી લઈએ, તો જમીન તમને મળશું. તો બના રહેજો બ્લોગમાં. ગાઈસ આપણે જમી લીધું છે, પેટ ભરીને ખાઈ લીધું છે. તો આપણે હવે બહાર મારા મામા ને મામી અને મારો ભાઈ નાનો એ આવ્યા છે, ત્યાં થોડી વાર બેસશું, પછી આપણે ઊંઘવા જશું. તો બના રહેજો બ્લોગમાં. આપણે આવીએ છીએ ઊંઘવા, જોઈ શકો છો તમે. આપણે ઊંઘવા આવી ગયા છીએ. તો મહેમાનને મારા મમ્મી પપ્પાને બધા બહાર બેઠા છે, તો અમે આવી ગયા છીએ ઊંઘવા. અહીંયા જોવા બધા અમુક લોકો ઊંઘી ગયા છે, હું પણ આવી ગઈ છું ઊંઘવા. તો આજનો બ્લોગ આપણે અહીંયા એન્ડ કરીશું. આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય જવાહર, જય આદિવાસી.